તો હેલો મિત્રો, કેમ છો તમે બધા? મારા નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે। તો આજે અમારે જવાનું હતું પિઝા ખાવા, એટલે સરસ મજાના જો ત્રણેય પટાકા જેવા તૈયાર થઈને નીકળી ગયા। નીચે પહોંચી ગયા ત્યાં આપીએ ગાડી તૈયાર જ રાખી હતી। તો પછી જો રીતો હું વિડીયો શૂટ કરતી હતી ને રીતો પહોંચી ગયો, બેસી ગયો એ ગાડીમાં, પછી હું પણ બેસી ગઈ ગાડીમાં અને પછી અમે નીકળી ગયા। અમારા ભાઈ ડ્રાઇવિંગ કરતા હતા અને હું અને રીતો બે પાછળ બેઠા હતા। તો વાતો કરતાં કરતાં સરસ મજાની વાત કરતા અને અમારે એટલું બધું થતું નહોતું, પાછળ જ થતું હતું, એટલે તોય અમારા ભાઈ ગાડી વગર તો ચાલે જ નહીં। તો જો પહોંચી ગયા અને આગળની સીટ ખાલી હતી ને અમે પાછળમાં બે બેનું બેઠી હતી અને મારા ભાઈ હતા એ ડ્રાઇવિંગ કરતા હતા। મારે શીખવાની ઈચ્છા છે પણ હું ક્યારે શીખું? જે એ બધી વાત કરતો હતો કે આમ અમે અહીંયા બેસવા આવીએ, અને ત્યાં પછી ચોકડી આવી ને તો મેં પણ એવું કીધું કે અહીંયા હું અને રીતો બે રોજ શાકભાજી લેવા આવીએ, પણ થોડોક જાટો આ ચોકડી આવી છે ને ત્યાં અમે રોજ શાકભાજી લેવા આવીએ છીએ, પણ હમણાં થોડાક ટાઈમથી નથી ગયા કેમ કે શાકભાજી પડ્યું હતું અને આજે તો ઓલરેડી પિઝા જ ખાવાના હતા। અને જો સામેની સાઈડ છે ને એ બતાવતો હતો કે અમે હું અહીં રાતના 1-2 વાગ્યા સુધી બેઠો હોય, પછી કહેતો તો 5 વાગ્યા સુધી બેઠો હોય, પછી મને કહેતી હતી કે રહેવા દે ભાઈ, તું 5 વાગે તો ઘરે હોય એમ। એ બધી ભાઈ બહેન હોય એટલે વાત કરવાની તો મજા જ આવે। પછી સરસ મજાની વાતો કરતાં કરતાં બધું જોતાં જોતાં પહોંચી ગયા। આજે મારું CO2 મોકટેલ બંધ હતું, નકર તો મારે ચાલી જાત, પિઝા ખાઈને પી લેત, પણ મારા નસીબ ખરાબ હતા ને બંધ હતું। પછી અમે વાતો કરતાં કરતાં હું પાછળ બેઠી હતી, દીધો વિડીયો શૂટ કરતો હતો અને હું ને ભાઈ બે વાતો કરતા હતા ને એ વિડીયોનું શૂટિંગ કરતી હતી। એમ કરતાં કરતાં જો અમે પાછી પહોંચી ગયા ફાઇનલી રિયલ પેપ્રિકા। આપણે ડોર ખોલીને નીકળી ગયા બહાર, કેમ કે આપણે તો શૂટિંગ કરતા નહોતા એટલે ઇઝીલી હું નીકળી ગઈ। આ મારું હતું લુક ફાઇનલી, અને જો સામે આવી ગયું હતું રિયલ પેપ્રિકા। પછી અમે એક પછી એક બધા ધીમે ધીમે ચાલતા જઈને એ બે હવે આગળ જતા હતા, ત્યાં હું શૂટિંગ કરતી હતી તો મને કે લાવ તારું પણ કરી દઈએ। પછી રીતો કે આવી જા, પછી એને લઈ લીધો ફોન અને હું ને અભી ભાઈ પહોંચી ગયા હતા। તો હવે અમે બે જઈએ છીએ અને ફાઇનલી રિયલ પેપ્રિકા પહોંચી ગયા। મારી ઇંતજારની ઘડી ખતમ હુઈ અને ફાઇનલી અમે એન્ટ્રી કરી લીધી હતી। પહોંચી ગયા, ત્યાં જઈને બધું જોયું, કેમ કે મેનુ તમારે જોવાનું જ નહીં, કેમ કે ફિક્સ અનલિમિટેડ પિઝા જ ખાવાના હોય એટલા માટે। પછી જોયું કે ક્યાં ટેબલ ખાલી છે, એટલે ટેબલ સરસ મજાનું ગોતીને પહેલાં ટેબલ જોવા ગયા ક્યાં છે કેવું છે, પછી જો ટેબલ જોઈ લીધું ને પછી કીધું ખાલો પ્લેટ લઈ લઈએ, એટલે આવી ગયા અહીંયા કાઉન્ટર તરફ। તો સરસ મજાનું બધું સ્ટાર્ટઅપ ને એવું હતું, પણ આ વખતે મને સ્ટાર્ટઅપમાં કાંઈ વહેર્યું નહીં અને રીધે લઈ લીધી હાથમાં પ્લેટ। આ બાજુ બધું કોલ્ડ ડ્રિંક્સનું હતું, ઓલી બાજુ પંજાબી ને ચાઇનીઝ ને એવું હતું। તો અમારા ભાઈને તો પીવું હતું સૂપ, એટલે એને લઈ લીધું ગરમા ગરમ સૂપ। મને કે તારે પીવું છે? મેં કીધું ના મારે નથી પીવું, તું પી લે। પછી એને પ્લેટ લઈને બાઉલ લઈને લઈ લીધું સરસ ગરમા ગરમ સૂપ, પણ ટેસ્ટ સારો હતો। પછી એને પણ પ્લેટ લઈ લીધી અને આ તો બધું મંચુરિયમ ને ગુલાબજામુન ને પાસ્તા ને એવું બધું, તો જેને જે લેવું હતું એ બધું લઈ લીધું અને મારે તો જો ખાલી પાસ્તા ને એવું જ લેવાનું હતું। આ બાકી બધું એનું કાઉન્ટરમાં બધું સ્ટાર્ટઅપ હતું। તો અમારા ભાઈ તો નૂડલ્સ ને પાસ્તા ને મંચુરિયમ ને એવું બધું લઈ લીધું હતું। પછી અમે સિલેક્ટ કરતા હતા કે શું લેવું ને શું નહીં, કેમ કે હતું જ એટલું કે કન્ફ્યુઝ થઈ જવાતું હતું કે શું લેવું ને શું નહીં। પછી ફાઇનલી લઈને પહોંચી ગયા અમારા ટેબલ ઉપર। પછી મારે લેવાની હતી જે કોલ્ડ ડ્રિંક્સ, એટલે રીધો કે મારા માટે લેજે કોકોકોલા અને તારા માટે લેજે ફેન્ટા, એટલે મેં 2 કોલ્ડ ડ્રિંક્સ લઈ લીધી અને પછી લઈ લીધી એક પ્લેટમાં ફ્રેન્ચ ફ્રાઈસ, કેમ કે અનલિમિટેડ લીધો પૈસા તો વસૂલ કરવાના જ હોય ને। તો પછી લઈ લીધી ફ્રેન્ચ ફ્રાઈસ ને પાછું લેવાનું હતું મારે કોલ્ડ ડ્રિંક્સ, એટલે મેં બંને માટે અલગ અલગ લઈ લીધું કોલ્ડ ડ્રિંક્સ। તો મેં લીધું હતું ફેન્ટા અને એના માટે લીધું હતું કોકોકોલા, કેમ કે એને કોકોકોલા ભાવે છે, મને ફેન્ટા ભાવે છે, કોકોકોલા મને ભાવતી નથી।
લઈ લીધું ને પહોંચી ગયા સરસ મજાના ટેબલ ઉપર. તો હવે ટેબલ ઉપર ત્રણેય બેસી ગયા ને જો આમાં બધાની પ્લેટ હતી છે જેમાં પાસ્તા અને પેલો તો પાણીપુરી વધારે લઈ આવ્યો હતો કે મારે તો પાણીપુરી જ ખાવી છે, અને એને કે પાણીપુરીના પાણીનો ટેસ્ટ બહુ છે, મસ્ત છે એમ કીધું હતું. ને બાય બાય, ફરી મળશું આવા નવા લોક સાથે. પછી ઊંધી તો બેસી ગયા ટેબલ ઉપર, અને એ ખાતો તમને પૂછતોય નહોતો ખાવું છે કે નથી ખાવું. જો પછી એ રીતે કરી દીધું હતું ખાવાનું ચાલુ, અને આવી ગયો તો પીઝામાં કરી નાખ્યું હતું મેં પેઇન્ટિંગ. એકમાં દોયરો બકો અને એકમાં સરસ મજાનો સ્ટાર. પછી સોસનો ડબ્બો આવી ગયો તો આપણા હાથમાં, એટલે કરી નાખી હતી જલેબીનું કૂચરું. પિઝા સાથે જલેબી હોય તો મજા જ પડી જાય. તો બાય બાય, મળશું આવા બ્લોગ સાથે. તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.